વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે શિક્ષણની સાથે સાથે શાળામાં કરવામાં આવતી વિવિધ પ્રવૃત્તિઓ. શાળામાં એકાંતરે વર્ષે વૈવિધ્યસભર વાર્ષિકોત્સવ યોજાય છે, જેમાં પ્રાથમિક વિભાગના મહત્તમ બાળકો ભાગ લઈ પોતાની કલા અને કૌશલ્યો વિકસાવે છે. ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં વિદ્યાર્થીઓ રસપૂર્વક જોડાય છે અને ભાગ લે છે. ચાલુ વર્ષે તાલુકા કક્ષાએ જીત મેળવી અને જિલ્લાએ 2 કૃતિઓએ ભાગ લીધો, જેમાંથી એક કૃતિ આગામી સમયમાં રાજ્ય લેવલે શાળાનું પ્રતિનિધિત્વ કરશે. ચાલુ વર્ષે યુવક મહોત્સવ, કલા ઉત્સવ અને ખેલ મહાકુંભમાં જિલ્લા કક્ષા સુધી વિદ્યાર્થીઓએ ભાગ લીધેલ છે અને શાળાનું ગૌરવ વધાર્યું છે. ચાલુ વર્ષે ખેલ મહાકુંભ અને શાળાકીય રમતોમાં કબડ્ડી, ખોખો, બેડમિન્ટન, એથ્લેટિક્સ જેમાં જિલ્લા કક્ષા સુધી 47 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. તેમાં જીત મેળવી ₹80,000ના ઇનામો મેળવ્યા. આગામી સમયમાં 4 વિદ્યાર્થીઓ દોડ, ગોળાફેંક, બેડમિન્ટનમાં રાજ્ય કક્ષાએ શાળાનું પ્રતિનિધિત્વ કરશે. સમયાંતરે ટૂંકા તથા લાંબા શૈક્ષણિક પ્રવાસ દ્વારા વિદ્યાર્થીઓને ઔદ્યોગિક સ્થળો અને ભૌગોલિક વાતાવરણથી માહિતગાર કરવામાં આવે છે. NSS પ્રોગ્રામ અંતર્ગત પર્યાવરણ અંગે જાગૃતિ માટે સ્વચ્છતા કાર્યક્રમ, વૃક્ષારોપણ, રેલીઓ અને વાર્ષિક શિબિર તેમજ નિવાસી વન શિબિર કરવામાં આવે છે. વિદ્યાર્થીઓમાં રાષ્ટ્રભાવનાના વિકાસ માટે સ્વાતંત્ર્ય અને પ્રજાસત્તાક પર્વની ઉજવણી, હર ઘર તિરંગા તેમજ આઝાદીના 75મા વર્ષની ઉજવણી જેવા કાર્યક્રમ પણ કરવામાં આવે છે. જુદા જુદા અવેરનેસ પ્રોગ્રામ જેવા કે સ્વચ્છતા જાગૃતિ રેલી, આંખોની તપાસ, બેટી બચાવો બેટી પઢાઓ રેલી, લોહીની તપાસ, વ્યસન મુક્તિ રેલી, HIV અવેરનેસ, પ્લાસ્ટિક મુક્ત ભારત, આરોગ્યના પ્રોગ્રામ, સાયબર ક્રાઇમ જાગૃતિ સેમિનાર, જુદા જુદા વક્તાઓ દ્વારા મોટિવેશન સેમિનાર, કારકિર્દી માર્ગદર્શન શિબિર, વ્યસન મુક્તિ શિબિર, માતૃ પિતૃ વંદના અંતર્ગત વંદન, સ્પંદન, અભિનંદન જેવા પારિવારિક કાર્યક્રમ, જીવન વિદ્યા પરિચય શિબિર, વર્તમાન પ્રવાહો આધારિત સેમિનાર, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ AIનો સેમિનાર, પ્રોક્સિતાસમાં મહાન વ્યક્તિઓના જીવન ચરિત્રનું વાંચન. વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ અંતર્ગત થતી પ્રવૃત્તિઓ અને સુવિધાઓના કારણે શાળાને ચાલુ વર્ષે જિલ્લાની શ્રેષ્ઠ શાળાનો 1 લાખનો પુરસ્કાર, સક્ષમ શાળા અંતર્ગત 25,000નો પુરસ્કાર અને જિલ્લાની સ્વચ્છ શાળા તરીકે નામના પ્રાપ્તિ થઈ છે.